વડોદરા કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી. વડોદરા શહેરના સુસેન તરસાલી રોડ પર આનંદબાગ સોસાયટીની સામે વડોદરા મહાનગર સેવા સદનના કચરો ઉઠાવનાર ડમ્પર ચાલકે એક કાર ચાલકને પાછળથી ટક્કર મારતા કાર ગોળ ગોળ ફંગોળાઈ. ડમ્પર ચાલક ત્યાંથી ભાગી જવાની કોશિશ કરેલ. પાછળથી આવતા બાઇક ચાલકે જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવતા આગળ જઈને ડમ્પર ચાલકને ઊભો રાખેલ. આ અકસ્માતથી ઘટના સ્થળે લોકટોળા એકઠા થઈ ગયા હતા. 4 વ્હીલર અને અન્ય 2 વાહનોને ટક્કર માર્યા બાદ આ ડમ્પર ચાલક લોકટોળા ભેગા થઈ જતા મારની બીકને મારે ત્યાંથી નાસી ગયેલ હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ ડમ્પર ચાલક અને ક્લીનર બેવ નશાની હાલતમાં હતા, દારૂ પીધેલી હાલતમાં હતા. ઘટના સ્થળે 112 જનરક્ષક પોલીસના 2 વાહનો આવી પહોંચ્યા હતા. દૂર દૂર સુધી આ અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના સ્થળે વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ આવી પહોંચ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આ રીતની જ ઘટનાઓ થઈ છે. ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરે છે. ડમ્પર અને ક્લીનરને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે. ડ્રાઈવરની શોધખોળ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.